સુરતના અડાજણ 4 રસ્તા નજીક આવેલા ટીવીએસ ઈવીના શોરૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી। સુરતના અડાજણ 4 રસ્તા નજીક આવેલા ટીવીએસ ઈવીના શોરૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા એપોલો ફાર્મસી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15મી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે। અડાજણ 4 રસ્તા નજીક આવેલા એક ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી। વાહનોની બેટરીઓ અને જ્વલનશીલ સ્પેરપાર્ટ્સના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે ના લીધે શોરૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ આકાશી ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ પાડોશમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક જાણીતી હોટેલ સુધી પહોંચી જતા ત્યાં પણ ભારે નુકસાન થયું હતું। આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિતના 5 સ્ટેશનોની 10મી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર ફાઇટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ તેના પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો। રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત। ઓફિસર બલવંતસિંહ, તાબીપુરા ફાયર સ્ટેશન। આપણે કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે વાપ્સ હોસ્પિટલ છે, આની બાજુમાં જે છે એને આગ લાગેલી છે, એટલે આપણી ટીમ લઈને ઝડપથી આ જગ્યાએ આવી ગયા। આ જગ્યાએ આવ્યા એટલે જે બાઇકોની દુકાન હતી, બધી જે 5 से 6 જે દુકાનો હતી બધા પકડાઈ ગયેલી હતી और પાછળનો વિભાગ પકડવાનો તૈયારી જ હતો, એટલે 6-7 ગેટની ગાડીઓ આવી ગઈ और ચારો તરફથી આને આપણે કવર કરી લીધા और કવર કરીને અને ઝડપથી આપણે ઓળવી કાઢેલા। શું લાગે છે આગનું કારણ? આગની કારણ હવે જાણવામાં આવેલું નથી, કેમ કે આગ ઓલાવીને આપણે બહાર જ નીકળેલા છે। આપણે કેટલી દુકાનો ચપેટમાં છે, નુકસાનને આશરો કહી શકાય? હવે તો બધું જાણવું પડે કે કેમ કે શું છે કે એક તો આખો ટીવીએસનો શોરૂમ હતા, પછી બીજા ઘણા અલગ અલગ દુકાનો છે, ત્યારે બધાને જાણવું પડે કેટલા નુકસાન થયું છે, લેકિન બધા દુકાનોના બધાને ભરીને રાખ થઈ ગયેલો છે। આશરે આજે કેટલી કલાક લાગીને કેટલી ફાયર સ્ટેશનની ગાડીઓ कम से कम 6 થી 7 ગેટના ગાડીઓ આવી और ચારો તરફથી અને કવર કરી લીધા, આગને બળવા નહીં દીધા और તરત જ આપણે કવર કરી લીધા, એટલે અડધો 1 કલાકમાં કવર થઈ ગયું આપણે।